નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ ધોલેરા હાઈવે પર। અમદાવાદ ધોલેરા હાઈવે પર બેરિકેડ સાથે કાર અથડાતા 3ના કરુણ મોત, અન્ય 2 વ્યક્તિઓ સારવાર હેઠળ ખસેડાયા। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ધોળકા નજીક આવેલા વેજલકા ગામની હદમાં બંધ રોડ પર મૂકવામાં આવેલ સિમેન્ટના બેરિકેડ સાથે એક કાર ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર એક પુરુષ અને 2 મહિલાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં ઘાયલ થયેલ અન્ય 2 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ફેદરા અને પીપળીની 108 એમ્બ્યુલન્સની ટીમે ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયા તે અંગે વધુ તપાસ કોઠ પોલીસે હાથ ધરી છે। આમ અકસ્માતમાં મૃત્યુ પામનાર કલ્પેશભાઈ મોહનલાલ પટેલ, કોમલબેન કલ્પેશભાઈ પટેલ અને એક અન્ય મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં શ્રેય કલ્પેશભાઈ પટેલ અને અન્ય એક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે।